આજે 61મો દિવસ છે અને 25 તારીખે 1 વાગે મેં જન સમર્થન માટે લોકો બોલાયા હતા। એમાં ઠેર ઠેર પોલીસના માણસો બિન રેસમાં આવીને બેઠા છે અને લોકોને આમ થશે તેમ થશે એમ ડરાવી રહ્યા છે અને પછી એમ કહે છે કે હાઈવે બાજુ છે ને લોકોને ટ્રાફિકની સમસ્યાઓ થશે ને આ ને તે ને બીજું। તો ભાઈ ટ્રાફિકની સમસ્યાઓ થશે અને મેં કોઈ પરમિશન માંગી નથી, પરમિશન હોતી નથી કોઈ પરમિશન। મેં મારું કાગળ લખીને આપ્યું, એમાં ચોખ્ખું લખ્યું છે કે તમે સમસ્યા ન થાય એના માટે મદદરૂપ બનો, એનું કરી અને એ લોકોએ લખીને આપ્યું કે અમે મંજૂરી આપતા નથી, બરોબર। મેં કીધું મેં મંજૂરી માંગી જ નથી, મેં તમે મદદરૂપ થશો કે નહીં થો એનું કાગળ આપ્યું છે। તમે ન થો તો ન થતા હો તો એ તમારો પ્રશ્ન છે, તમારે આમાં મદદરૂપ ના થવું હોય તો કોઈ મંજૂરી હોતી નથી, લોકતંત્રમાં મંજૂરી હોતી નથી, હું માંગતોય નથી, મંજૂરી આપવાનો એમનો અધિકાર જ નથી। અને અત્યારે 31 તારીખે વાત સાંભળી છે કે મોદી સાહેબ આવવાના છે, એટલે મોદી સાહેબને પણ કહેવા માંગુ છું કે આપને સાહેબ ખબર ના હોય તો આ રીતે વસ્તીને ભેગી કરતા હોય છે આ લોકો। હું 2-3 વર્ષથી ડેરીમાં હતો ત્યારે જ્યારે મોદી સાહેબની મીટિંગ હોય કે અમિત શાહ સાહેબની મીટિંગ હોય તો લોકોને ફરજિયાત બોલાવવામાં આવે, ગામ દીઠ 2-2 ગાડી બાંધવામાં આવે અને ફરજિયાત આવવાનું કહે પશુપાલકને, અને એના પૈસા ગામની મંડળીના નફામાંથી કાપવામાં આવે। મેં મારી ગામની મંડળીમાં 7,000 રૂપિયા અમિત શાહ સાહેબની મીટિંગમાં અને 11,000 રૂપિયા મોદી સાહેબની મીટિંગમાં મેં મારા ગામની મંડળીમાં ગામના નફાનામાંથી કાપેલ છે। આ વખતે પણ એવી વ્યવસ્થા થવાની હતી અને એના પછી ગામમાં કીધું એ લોકોએ કે 2-2 ગાડી બાંધજો, ગાડી નંબર પણ નહોતી લીધા હતા, પણ રમેશ રાજપૂત આ વિષય ઉપર બોલશે એટલે એ મુદ્દો કાલે રાતે કેન્સલ કરવામાં આવ્યો અને બસો બાંધવામાં આવી છે। ત્યારે હવે બસની વ્યવસ્થા કરવામાં આવી છે। તો બનાસ ડેરીમાં જે બનાસ ડેરીના ખર્ચે તો તમામ ખર્ચે થતો હોય તો લોકોને કહેવા માંગુ છું કે તમારા ડેરીના તમારે ધ્યાન રાખવાનું છે, તમારા ડેરીના ઓડિટમાં જોવાનું છે કે હવે કોઈ પણ પ્રકારની ગામની મંડળીના નફામાંથી કપાત ન આવી જોઈએ। અને બીજું આગળ છે અને એના પણ ઓડિટ રિપોર્ટ મને લોકો સામે જાહેર મંચ ઉપરથી જાહેર કરવા જોઈએ કે આ જે મીટિંગો થાય છે આનો ખર્ચો કેટલો બનાસ ડેરીમાંથી ઉધરાવવામાં આવે છે। બનાસકાંઠામાં જે પણ મીટિંગ હોય એનો ખર્ચો બનાસ ડેરી પૂરો પાડશે। તો આવા લોકોને અને એ મીટિંગ કેન્સલ કરવામાં આવી જેથી બસો બાંધવામાં આવી, એ બસોનો ખર્ચો પરમ દિવસ કે પહેલા દિવસે ઘીના રૂપિયા ડબ્બીના 3,050 રૂપિયા હતા, એ 3,250 રૂપિયા કરી દેવામાં આવ્યા છે અત્યારે બસો બાંધવાનું કર્યું એમાં। અને ડબ્બાના 9,200 કેવા હતા, અત્યારે 9,600 રૂપિયા આ 3 દિવસથી વધ્યા છે, કારણ કે બસો વાળો કર્યો ને ગાડીઓ વાળો કેન્સલ કર્યો, કારણ કે હવે રમેશ રાજપૂત બેઠો એટલે કપાત આવવા દેવાનો નથી અને આવશે તો જાહેર કરવાનું છે। એટલે ડબ્બીમાં ઘીમાં વધાર્યા છે, તો આ ગ્રાહકોને ચોખ્ખી આની નોટ લેવી જોઈએ કે 2 દિવસ પહેલા જ જો 200 રૂપિયા ઘીમાં વધી જતા હોય અને આ કેટલા સમય આનો દરેક રિપોર્ટ આપવો જોઈએ બનાસ ડેરીને, શંકર ચૌધરીને ખુલ્લા મંચ ઉપર મારા સામે ડિબેટ કરવી જોઈએ। તો રમેશભાઈ, તમે 300 જેટલા લાયકાત ધરાવતા આદિવાસી અને દલિત સમાજની વાત કરી છે, એના વિશે એમાં એમ છે કે બનાસ ડેરીમાં જે ભરતી પાડવામાં આવે છે કે નથી આવતી અને આવે છે તો કેમ લોકોને ખબર નથી હોતી। અને બનાસ ડેરીમાં જે નોકરી કરતા હોય એમાં પશુપાલકના દીકરા જ નોકરી કરતા હોય, કારણ કે આ તો પશુપાલકોનો ધંધો છે, એમાં એમના દીકરા હોવા જોઈએ ને। તો આવી ભરતીમાં મળતિયાવાદ, શંકરભાઈ ચૌધરી મળતિયાવાદ કરી અને પોતાના ડિરેક્ટરોના છોકરા, ડિરેક્ટરોના સંબંધીઓ આવા બધાને લે છે। આવનારી ભરતી 300 યુવાનોની એવી મારી માંગ છે કે જેમાં દરેકે દરેક યુવાનને લેવામાં આવે, દરેક પશુપાલકના દરેક જાતિનો સમાવેશ થાય, જેમાં પછાત વર્ગના વધુ લોકો લે। આ તો શું છે, એના મળતિયા વધુ લે, ચલો તમે આદિવાસી દલિત આ લોકોને વધુ લ્યો તો લોકો એમ ના કહે ના એમને જરૂર હતી, તો જરૂરિયાત વાળા માણસોને તમે નથી લેતા અને તમારા મળતિયાને લઈ અને તમારા કામ માટે જીત માટે કરીને આવી વ્યવસ્થામાં આવી રીતના કરીને આ લોકો જીતે છે અને એનું નુકસાન ચોખ્ખું બનાસ ડેરીના પશુપાલકોને થાય છે। આ વ્યક્તિ આપણા કામનો જ નથી। તમારો એક પણ એવો મુદ્દો છે એસટી ડિરેક્ટરની સીટ માટે અનામત ફરજિયાત રાખવામાં આવે? હા, એ પાર્ટીની જોગવાઈ છે। બનાસ ડેરીમાં 16 ડિરેક્ટરોમાંથી 12 ડિરેક્ટરો એક જ જ્ઞાતિના છે, જે ઠીક છે કે જે લોકોને યોગ્ય લાગ્યું, લોકો દ્વારા નથી ચૂંટાયેલા, મેન્ડેટ ડાયરેક્ટ એના મેન્ડેટ પ્રથા છે, એટલે જ ભારતીય જનતા પાર્ટી સાથે હું આ રજૂ કર્યા છે મુદ્દા। અને મેન્ડેટ દ્વારા જે લોકો આવેલા છે એની ચૂંટણી પણ નથી થઈ અને એવું નતું, લોકો ઈચ્છતા નતા કે ચૂંટણી ના થાય, લોકો તો ઈચ્છતા હતા ચૂંટણી થાય, પણ છતાં પણ જે પણ ખરીદદારી અંદર બન્યું છે એના દ્વારા પણ જે પાર્ટીની જોગવાઈ પ્રમાણે એક ST SC ની સીટ હોવી જોઈએ, છતાં એ લોકોએ નથી કામ કર્યું।
અત્યારે એનો જવાબ પાર્ટી આપે એના પહેલા એમને આપવાનો છે. એટલે પાર્ટીની જોગવાઈ તો હતી જ, તો શું કામ સીટ નથી લીધી? અને મારા વાવની અંદર દરેક લોકોની એવી માંગ છે કે વાવની સીટમાં જ દલિતને રાખવામાં આવે એવી માંગ છે. હા, તમારો એક એ પણ પ્રશ્ન છે, બનાસ ડેરીમાં વહીવટના છેલ્લા 10 વર્ષની યોગ્ય તપાસ કરવામાં આવે. તો બનાસ ડેરીમાં 121 કરોડનું કૌભાંડ મેં 1 વર્ષનું અને એમાં ભાવ વધારાનું કાઢ્યું હોય તો છેલ્લા 10 વર્ષની તપાસ કરો તો સરકારને બચાવતા શરમ આવે એટલા શંકરભાઈ ચૌધરીના કૌભાંડ છે, એવું હું જાહેરમાં કહું છું. તમને નામ દઈને કહું છું, શંકરભાઈ લગધીરભાઈ ચૌધરી. તમારી આ વાત શંકરભાઈ સુધી પહોંચી ખરી? શંકરભાઈ સુધી પહોંચેલી નહીં, શંકરભાઈ તો વહેલી પહોંચી, આજથી 3 મહિના પહેલી પહોંચેલી છે ને. 2-3 વાર તો બોલાવી રહ્યા, આમ તેમ માણસો મોકલી રહ્યા કે હવે પૂરું કરો. પણ આ થોડો વાત છે કે આના સમાધાન હોય. તમે શું કીધું? અમારા તો મુદ્દા એ જ મારી ડીલ છે. મુદ્દા તમે લ્યો, મુદ્દા લ્યો એટલે વાત પૂરી થાય. તમે તો આને કૌભાંડ નો જવાબ આપો, તાકાત હોય તો કૌભાંડ નો જવાબ આપો. પાછળથી શું કામ વાતો કરો છો? કૌભાંડ નથી ને આમ નથી ને તેમ નથી. આવો રમેશ રાજપૂત પુરાવા સાથે બેઠો છે, અને નહીતર એની ઉપર માનહાનિનો કેસ કરી દો. તો તમારો એક પણ એવો મુદ્દો છે, બનાસ ડેરીમાં મંડળીઓને રેગ્યુલર દૂધ ભરાવતા સભાસદને કાયમી માટે બનાવવા? હા, કાયમી. જે ગ્રાહકો દૂધ ભરાવે છે એમને આ સભાસદ નથી બનાવતા, મળતિયા દ્વારા એમના મળતિયા હોય એમને લેવામાં આવે છે સભાસદમાં જે 180 દિવસ જેણે દૂધ ભરાયો વર્ષ દરમિયાન, અને 600 લીટર ઉપર કે 700 લીટર ઉપર જેનું 2 લીટર ઉપર દિવસનું આવતું હોય, એટલે 600, 800 લીટર 365 દિવસનું થઈ જાય, એને ફરજિયાત